મહેનત જો દિલથી કરશો ને, ગોલ અને વિઝન ક્લિયર હશે ને, તો કોઈ દી તમે પાછા નહીં પડો. જોબ એક સિંગલ વે આપી દે કે તમે રોજ કમાઓ, જોબે જાઓ, નોકરી જઈને તમારો કોઈ કોન્સેપ્ટ નહીં બીજો. અચ્છા, તમારું મગજ વધારે વિકાસ ના કરે. કદાચ થાય તો તમારું શું થાય, પ્રમોશન મળે, 10-5 હજાર વધી જાય પગારમાં, બીજું શું થાય? આખી જિંદગી જોબ કરવાની. દિવસનું 1 લાખનું અને મંથલી 25 થી 30 લાખ જેવું ટર્નઓવર ચાલી રહ્યું છે. એમાં ઘણી બધી પ્રોડક્ટો છે મારા જોડે. બધાને એ જ કહું છું કે ભલે નાનો કરો પણ કરો બિઝનેસ. માણસ કપડાં વગર રહી શકે, આદિમાનવ જેમ રહી શકે, પણ ખાધા પીધા વગર ના રહી શકે. શું વાત છે. ગાડી એક સમય નહીં હોય તો ચાલે. હાલ જો કે ગાડીનો બી ક્રેઝ છે કે લોકો ગાડી વગર નહીં રહી શકતા, પણ ખાધા પીધા વગર તો માણસ મરી જાય. જોબમાં એક બોયધરી, ટેન્શન, ડિપ્રેશન, ફોર્સ કે આ વસ્તુ કેમ નથી થયું, આ કેમ નથી થતું, હેરાન કરે ને ઘણું બધું કરે ને, કાં તો પગાર એટલો ના આપે. ઘરમાં ખર્ચો તો 15,000નો કે હું આપું 10,000, તો 5,000 વ્યાજવા લાવવાના. મિત્ર, હું આજ રાજકોટથી સ્પેશિયલ બનાસકાંઠા ગામડા વિસ્તારમાં આવેલો છું. તો ત્યાં એક યુવાને 21 વર્ષની ઉંમરે એનો બિઝનેસ સ્ટાર્ટ કરેલો અને 4 વર્ષની અંદર એને એટલો બધો ગ્રોથ કર્યો કે દરરોજનું 1 લાખ રૂપિયાથી વધારે બધું મટીરિયલ બનાવી ટર્નઓવર કરે છે. તો 1 લાખ રૂપિયાની દરરોજનું ટર્નઓવર કરે છે. તો આપણે એ શું પ્રોડક્ટ બનાવે છે ને કેવી રીતે બનાવે છે ને એની આપણે માહિતી જાણીએ. તો એમને જ મળીએ. કેમ છો? મજામાં છે. મજામાં. હું આજ સ્પેશિયલ તમને મળવા જ આવ્યો છું. તમારું નામ? મુસ્તફાભાઈ. અને તમારી કંપનીનું નામ ને એની માહિતી થોડીક આપો. મારું નામ મુસ્તફા ડુક્કા, બનાસકાંઠામાં રહું છું. મારું કામ છે એગ્રો પ્રોસેસિંગનું. મેં શરૂઆત કરી હતી 2021માં. મેં સ્ટાર્ટ કર્યું હતું ઘઉંના પ્રોસેસિંગથી સ્ટાર્ટિંગમાં, અને એના પછી મને એવું ખ્યાલ આવ્યો કે હજુ આગળ હું વધી શકું છું. તો મેં એમાં પછી આટામાં જવાનું ચાલુ કર્યું. આટામાં જવાની પ્લાનિંગમાં મેં ઘણા બધા મશીન સર્ચ આઉટ કર્યા હતા, જેમાં પછી મને આટોમાઇઝનું મશીન જે સરનું છે મને સારું એવું પાસ થયું. મેં એનું સેટઅપ બેસાડ્યું. હાલ મારું કરીબન દિવસનું 1 લાખનું અને મંથલી 25 થી 30 લાખ જેવું ટર્નઓવર ચાલી રહ્યું છે. એમાં ઘણી બધી પ્રોડક્ટો છે મારા જોડે. તો આટામાં મારા જોડે અલગ અલગ પ્રોડક્ટો છે, પ્લસ કે ઘઉંની અંદર બી મારે અલગ અલગ વેરાયટી છે. કેટલ ફીડનું બી સાથે મારે ચાલે છે, જેમાં બી અલગ અલગ પ્રોડક્ટ છે. ઘઉંમાં જોવા જો તો 3 ક્વોલિટીમાં હું સપ્લાય આપું છું. મારું પોતાનું બ્રાન્ડિંગ છે હિન્દુસ્તાન પ્રીમિયમ, કદાચ તમે બેગ જોઈ હશે અંદરમાં. હિન્દુસ્તાન ગોલ્ડ કરીને બી ચાલે છે, સેકન્ડ ગ્રેડની એક ક્વોલિટી છે. એક બીજી એક છે હિન્દુસ્તાન પ્લેટિનમ કરીને છે, એક બીજી હિન્દુસ્તાન પ્લેટિનમ કરીને. 3 બ્રાન્ડમાં હું ઘઉંનું સપ્લાય કરું છું. એની સાથે આટાની અંદર જોવા જો તો એક બાટી અને ભાખરીનો આટો અમારી એરિયામાં બહુ ચાલી રહ્યો છે, એની સાથે બી કામ કરું છું. બાટી અને ભાખરીનો આટો, બરાબર. પછી આટાની અંદર બી અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ હોટલ ઇન્ડસ્ટ્રીનો આટો અલગ બને છે, એમાં બી કામ કરું. એમાં બી મારા પાઉચ પેકેજિંગ અને હેન્ડલ બેગ બંનેમાં અલગ અલગ કામ કરું છું. કેમ કે બધી પબ્લિક એક જ જેવી વસ્તુ એફોર્ડ નથી કરી શકતી. પ્રીમિયમ લોકોના માટે એક થોડું પ્રીમિયમ ક્વોલિટીમાં પાઉચિંગ, થોડી ડિઝાઇનિંગ એક્સ્ટ્રા જેવું લોકોની ડિમાન્ડ હોય છે એ ટાઈપથી હું કામ કરું છું. કેમ કે હાલમાં કોઈ પણ નોકરી કે એનો કોઈ સ્કોપ બહુ ઓછો છે. અચ્છા, એટલે તમને આ વિચાર જે આવ્યો 21 વર્ષની ઉંમરે કે મારે કંઈક ખુદનો બિઝનેસ કરવો છે, એ વિચાર આવવાનું કારણ શું? કારણ એ હતું કે હું પહેલા નોકરી માટે બહુ ફર્યો. મેં નોકરી બી કરી, પણ એના પછી નોકરી મેં કરી હતી. અચ્છા. પણ એમાં કોઈ મન ના લાગે, કેમ કે મારું વિઝન સ્ટાર્ટિંગથી જ હતું કે હું કોઈ મોટું કરું. નાનામાં સંતોષ નથી આપણે, કેમ કે ઠેરે આખીરકાર ગુજરાતી. એટલે એના પછી મેં ઘરમાં ડિસ્કસ કરી, એ લોકોએ મને થોડો સપોર્ટ બી કર્યો. પછી મેં મારા ઘરમાંથી એક વસ્તુ છે કે ખુલ્લી છૂટ છે, તારે જે કરવું એ કર, પૈસા અમને નથી જોતા. ઓકે, તારે જે કરવું હોય તું કરી. ટૂંકમાં ઘર તરફથી ફેમિલીમાંથી પૂરેપૂરો તમને સપોર્ટ મળ્યો. એટલે ફ્રીડમ હોય એટલે કઈ ચિંતા તો નહીં જ નહીં. હા. એના પછી મેં ઘઉંમાં જતો રહ્યો. ઘઉંમાં ગયા પછી બી સંતોષ ના થયો આપણે કે આટલામાં નથી બેસવું. એટલે ક્લિનિંગ પ્લાનથી સંતોષ ના થયો આપણે. એનાથી બી હજુ થોડું મોટું કરવું છે. એનાથી પછી આટામાં ગયો. એથી કેટલ ફીડમાં ગયો, બધું ઘણું બધું એમને એક્સપાન્સ થતું ગયું. હજુ બી આટલા સુધી આપણી કેપેસિટી નથી, હજુ બી મોટું કરવાનું પ્લાનિંગ છે. હજી મોટું કરવાનું, આગળનું વિઝન તમારું ક્લિયર છે કે હજી કંઈક મોટું? હા, હજુ મોટું કરવું છે. અચ્છા, તો તમે આજે જોબ કરતા હતા એમાંથી આમાં આવ્યા, તો જોબ કરવામાં આમાં શું ડિફરન્સ લાગે? ઘણો ડિફરન્સ. જોબમાં એક બોયધરી, ટેન્શન, ડિપ્રેશન, ફોર્સ કે આ વસ્તુ કેમ નથી થયું, આ કેમ નથી થતું. અને હાલ મારી ફેક્ટરીમાં ચાલવાનું કારણ બી મારો સ્ટાફ બી મને સપોર્ટ કરે છે કે એ જગ્યાએથી હું ગુજરી ગયો છું. મારા અહીંયા સ્ટાફને ફૂલ ફ્રીડમ છે, કેમ કે એ વસ્તુ મારા પોતાનો પ્રોબ્લેમ ફેસ થયો કે આપણે કોઈ બી નોકરી કરીએ ને તો એ લોકો સેટ તરફથી કે બોસ તરફથી જે પ્રેશરાઇઝ છે ને એનાથી કામ વધતું નથી, ઘટે છે. અચ્છા, તમે તમારા કામ નથી વધતું. 100%ની વાત. તો આ તમારો અનુભવ? મારો પોતાનો અનુભવ છે. બરાબર છે.
અને સ્ટાફને જેટલું ફ્રેન્ડલી રાખશો ને એટલું એ કામ વધારે કરશે. શું વાત છે. મારા એમને ટોટલી વસ્તુમાં એમના ફ્રીડમ છે. કોઈ દિવસ એમ કહી દે કે સેટ આ ટાઈપથી નથી થતું, આમ આપણે કરીએ, તને યોગ્ય લાગે એમ કર. એને એટલી ફ્રીડમ, એના ઘર જેવું. એટલે કામે આવે છે કે જોબે આવે છે એવું તમે એને રહેવા જ નથી દીધું કે એ ખુદનું જ છે એવી જ રીતનું સમજીને તમારે ત્યાં કામ કરે એનું છે. બેનિફિટ એ છે કે અડધી રાતે બી મારા ફેક્ટરી પર કંઈ પણ કામ હોય કે લેટ નાઇટ થઈ જાય કે અહીંયા રોકાવું બી પડે ને તો કોઈ સ્ટાફના મોઢામાં ના ના. મારા સિઝનની અંદર લગભગ ડે નાઇટ પ્લાન ચાલે. ડે નાઇટ પ્લાન ડે તમારો નાઇટ ચાલે પ્લાન છે. ચાલે. હા હા. તો એકની એક લેબર લેટ નાઇટ શિફ્ટિંગ કરે તો બી કરીએ. લેટ નાઇટ. લેટ નાઇટ સુધી 1:30-2 વાગ્યા સુધી કામ કરે મારે અહીંયા. તો તમારું એ ક્લિનિંગ પ્લાનનું થઈ ગયું છે. આટા બનાવો છો એ અમારો આટોમાઇઝ કંપનીનો તમે કોન્ટેક્ટ કેવી રીતનો કર્યો? અમારા મશીન જે લીધા તો અમારી સાથે કોન્ટેક્ટ કેવી રીતનો તમે કરેલો? મારા પહેલાં મશીનરીમાં હું હતો એ ટાઈમે આટા માટે ઘણી સર્ચ આઉટ કરી હતી. કેમ કે આટામાં એક તો છે કે જે ચક્કી આટો ચાલે જ છે, પથ્થરવાળી જે સિસ્ટમ છે, પણ એમાં ઘણી પ્રોબ્લેમ એ આવે છે કે અમુક ટાઈમે પથ્થર ઘસાઈને માટીનો અને કોકરીનો પ્રોબ્લેમ આટામાં જે હાઇજીનને થોડો ઘણો ઇફેક્ટ કરે છે. બરાબર છે. એટલે મારે જવું હતું મોડર્ન ટેકનોલોજીમાં અને એના માટે મેં સર્ચ આઉટ કર્યું. ઘણી મશીનરી બી હતી પણ કોઈના રિવ્યૂ કે એવા કોઈ સફિશિયન્ટ નહોતા. ઓનલાઈન બી સર્ચ આઉટ કર્યું તો આટોમાઇઝનું નામ આવતું. પછી એકવાર એક્ઝિબિશનમાં અમે મળેલા. એક્ઝિબિશનમાં મળીને મેં એમને મારી ટોટલી જે વાત હતી એ બધી કરી. એના હિસાબે મને એમને મશીનનું ટેસ્ટિંગ આપ્યું, ડેમો આપ્યું. હું તમારે આપણે ફેક્ટરી પર બી વિઝિટ કરી. ત્યાં આગળ જેવી મારી ફેક્ટરી, હા ફેક્ટરી પર હું વિઝિટ કરી હતી. હા હા. લગભગ સવારે 10 વાગે જેવો આવ્યો અને અહીંથી 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી ત્યાં જ હતો. મેં મારે જે ક્વોલિટીનો આટો જોઈતો હતો એની મેં આપણા મશીન પર ટ્રાય કરી. અચ્છા, એટલે તમારે જેવો સંતોષકારક આટો જોતો હતો તે 5 થી 6 કલાક તમે રોકાઈ ટેસ્ટિંગ કરીને ત્યાર પછી જ તમે ત્યાર પછી જ મેં નક્કી કર્યું કે આટોમાઇઝનું હવે આપણે મશીન લેવું છે. અચ્છા, એના પછી મેં પરચેસ કરી દીધું. બરાબર. તો તમે જ્યારે આવ્યા તો અહીંયા અમારી કંપનીનો કેવો તમને સપોર્ટ મળ્યો? કંપનીનો ફૂલ સપોર્ટ. હરેક પર્સન મતલબ જે તે વસ્તુમાં જોઈતું હતું, મશીનમાં શું કેવી રીતના શું છે, કેપેસિટીમાં કેમનું છે, યા કહું કે ના હવે હજુ માલ કાઢીને આ ટાઈપથી ચેન્જ કરવું છે, હજુ મારે આ ટાઈપથી કરવું છે, તો ના નહીં પાડી. ફૂલ સપોર્ટ આપ્યો. મને જો સુધી સંતોષ ના મળ્યો તો સુધી એમને મને સપોર્ટ આપ્યો તમારા સ્ટાફ. બરાબર છે. હવે તમે આ મશીન અમારું હલાવો છો તો તમારા જે લેબર છે એ કામ કરે છે એને કેવી મજા આવે છે હલાવવાની? એને મજા આવે. કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ નહીં. બેઠા બેઠા આરામથી કામ થઈ જાય. અચ્છા, કોઈ તો તમે જે કીધી કે પથ્થરવાળી ચક્કીમાં આમાં ડિફરન્સ કેવું લાગે છે? ડિફરન્ટ છે. એક તો પથ્થરવાળી ચક્કીમાં કેવું છે કે મેન્ટેન થોડું કરતું રહેવું પડે. પ્લસ મેન્ટેનન્સ એનું અઠવાડિયે 15 દિવસે મેન્ટેનન્સ આવતું રહે. આમાં કોઈ મેન્ટેનન્સ નથી. એક જ લેબર હલાવી રાખે. કોઈ પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ. અચ્છા, તો અત્યારે તમારી પાસે જે કસ્ટમર જે આ આટોમાઇઝ ચક્કીમાં દરેલા લોટ અને તમે જે દાલ બાટીનું કીધું એ ભાખરીનું એ તમારી પાસેથી બધા લોકો માલ લઈ જાય તો એનો શું ફીડબેક છે? એમનો ફીડબેક બી બહુ સારો છે. કેમ કે અહીંયા અમારી કોમ્પિટિશનમાં બીજા બી લોકો ઘણા હતા. અચ્છા, પણ હાલમાં મારી ક્વોલિટીનો એવો ડંકો છે કે કોઈ કાઉન્ટર એવું નહીં કે મારો માલ મૂક્યો તો બીજો માલ સાઈડમાં થઈ જાય. શું વાત છે! એકવાર યુઝ તમારી સારી ક્વોલિટી છે. વાત એ છે તમે જે કહો છો એટલે હું શોખફટ કરું કારણ કે અમે જે આટોમાઇઝ અમે પલ્વરાઇઝર બનાવી છે તો આની અંદરમાં ડિફરન્સ છે કે પથ્થરવાળી ચક્કીની અંદરમાં જે દરતા હોય એની અંદરમાં પથ્થરનો ભાગ જે તમે કીધું હાઇજેનિક તરીકે વર્ષોથી ટ્રેડિશનલ છે એટલે નબળું તો ન જ કહેવાય. સારું, ટ્રેડિશનલ તો છે. હા, પણ આની અંદરમાં ફ્રૂટ ગ્રેડની અંદરમાં ગણતરી કરીને તો આના ટચિંગ પાર્ટ રહ્યા ને જેટલા અનાજને જે ટચ થાય છે એ બધા ફ્રૂટ ગ્રેડ એસએસ મટીરિયલમાં બનાવેલા. એટલે તમે તો હલાવો છો દાખલા તરીકે અત્યારે ઘણો ટાઈમ થયા ત્યાર પછી તમે હલાવો તો આ મશીનને તો કાંઈ નહીં થાય. તમે હલાવશો દાખલા તરીકે તમારા છોકરા લેગેસીમાં તમે આ બિઝનેસ આપશો તો પણ હાલશે. અને ત્યાર પછી હજી માની લો કે એના છોકરા આવે એને પણ હલાવવું હોય ને તો આ મશીનને કાંઈ નહીં થાય. 3 પેટી લગી લાગે એ ડિઝાઇનથી અમે બનાવી. વાત સાચી તમારી. કેમ કે હું એકવાર મશીન જોવા માટે હિંમતનગર બાજુ ગયો હતો. બરાબર છે. ત્યાં આગળ ચક્કી પ્લાન્ટ લાગેલો. હા, મારું મેઇન ફોકસ હાઇજીન પર વધારે હતું. કેમ કે આટો વેચવાવાળા ઘણા છે પણ ક્વોલિટીમાં કામ કરવું હોય તો અલગ રસ્તો પકડવો પડે. બરાબર છે. ખાવા પીવામાં ઘરે જોઈ કેટલો મહિને 15-20 કિલો આટો અને જો એ ચોખ્ખો ન ખાય ચોખ્ખો ન આખા શરીરનો આધાર જ એના ઉપર હોય છે. આધારે જ એના ઉપર. અને બીજી વસ્તુ કેવું છે કે બધા દોડતા એ ફિલ્ડમાં દોડવાની મારી આદત નથી. કંઈક અલગ કરવા રસ્તો બદલી નાખો. શરૂથી વસ્તુ છે એટલે અહીંયા ઈમાનદારી ટૂંકમાં ઈમાનદારી. મારા અહીંયા 30 રૂપિયા કેજી 31 રૂપિયા કેજી આટો વેચાય રિટેલમાં. શું વાત છે! મારો આટો 40 રૂપિયા કેજી છે. તમારો 40 રૂપિયા. 40 રૂપિયા તો એમાં શું એવો ડિફરન્સ છે તમારો 40 રૂપિયા કિલો આટો વેચે? ઓપન બજાર. મારા અહીંયા ગમે ત્યારે બધાનો ઓફર છે કે ગમે ત્યારે આવો, ફેક્ટરી વિઝિટ કરો, તમને જોવો એવો માલ તમે અહીંયા ઉભા રહીને તૈયાર કરાવો. મારા અહીંયા ઘઉં જોઈ લો,
તમને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ લાગે કે અહીંયા મિલાવટ છે કે ક્વોલિટી ડલ એ છે, તો આપણે અત્યારે તમે બતાવ્યું જોયો કે ઘઉં કેટલો સારો, એ તમે આખા પ્લાન્ટમાં ક્લિનિંગ કરી અને જો એક એક ઘઉંની અંદરમાં નથી પૂતરિયું રહેવા દેતા, નથી તૂટલો ઘઉં રહેવા દેતા, કે નથી ખોટો ઘઉં, કે નથી પથ્થર રહેવા દેતા, આખો હાવ સ્લોટિંગ કરી ક્લિનિંગ કરી અને ત્યાર પછી તમે દરીને આટો વેચો, એ તો જોયું. આ બધો અત્યારે માલ દેખાઈ રહ્યો છે કે સારામાં સારો છે. હવે મારે તમને ખાસ તો એ પૂછવું છે કે તમે આ નાની ઉંમરની અંદરમાં જોબ કરતાં કરતાં આ બિઝનેસમાં આવ્યા અને જો બિઝનેસની અંદરમાં આટલી બધી પ્રગતિ કરી અને તમારા ખુદથી બ્રાન્ડથી ગામ કરતાં તમે 15% 20% ભાવ વધારે લઈ બિઝનેસ કરો છો, તો જોબમાં મજા આવતી ખરેખર કે બિઝનેસમાં મજા આવે? બિઝનેસમાં છે 100% બિઝનેસમાં જ મજા આવે. જોબમાં તો એ મજા નથી. જોબ એક સિંગલ વે આપી દે કે તમે રોજ કમાઓ, જોબે જાઓ, નોકરી જઈને તમારો કોઈ કોન્સેપ્ટ નહીં બીજો. અચ્છા, તમારું મગજ વધારે વિકાસ ના કરે. કદાચ થાય તો તમારું શું થાય, પ્રમોશન મળે, 10-5 હજાર વધી જાય પગારમાં, બીજું શું થાય? આખી જિંદગી જોબ કરવાની. અચ્છા, છતાંય છોકરાઓને લેગેસીમાં છોકરાઓને એમને અલગ ફિલ્ડ આપવાની. છોકરો માટે તો ફિલ્ડ અલગ તૈયાર કરવાની, એને તો એકડો જ ઘૂંટવાનો ને, એને એકડો ગૂંથવાનો. બિઝનેસ વસ્તુ એવી છે કે એકવાર સ્ટાર્ટ કર્યો, આપણે ભલે થોડા હેરાન થઈ ગયા, મજૂરી કરી, બધું થઈ ગયું, એકવાર બિઝનેસ સેટ થઈ ગયો પછી છોકરાને જો મન થાય તો એને જોબ કરવી તો કરે ને કે પોતાનો બિઝનેસ મેનેજ કરે. એ તો કરે એના અંદર પછી એની અંદર આવડત અને એક સીધી વસ્તુ અને એ કદાચ નવું લઈ આવે આમાં ઇનોવેશન. પણ બિઝનેસને જોશે તો એ નોકરીમાં નહીં જાય. ભલે એ બિઝનેસ આ નહીં કરે પણ નવો કરશે તો બિઝનેસ જ કરશે, કેમ કે એને જોયું છે બિઝનેસ. હા, તો પપ્પા ભેગા ફરતા હોય તો આખો દી જોવે ને કે વસ્તુ માટે. હા, એટલે એ વસ્તુ છે. એટલે મને જોબમાં એટલી ઓફર નથી અને મેં તમને કીધું સ્ટાફને તો સારું જુવાનીઓને શું કરવું જોઈએ? કે ગામડામાં રહેતા હોય, તમે જો આ ગામડામાં આવું વેલ સેટઅપ કર્યું છે તો ગામડામાં રહીને રહ્યા તો ખોટો સિટીમાં ભાર ન વધે તો ગામડામાં બિઝનેસ થઈ શકે કે ન થઈ શકે? બિલકુલ 100% થઈ શકે. હું બધાને એ જ કહું છું કે ભલે નાનો કરો પણ કરો બિઝનેસ. ગામડામાં નિર્ભર ના, કારણ કે તમે જે કરો છો બિઝનેસ એ 100% ખાવા પીવા, 100% ખાવા. બીજો તમે કેટલ ફીડની આઈટમ કરો છો તો કેટલ ફીડ છે એ 100% ગામડામાં પ્રોડક્ટ વેચવાની, એ કઈ સિટીમાં તો હાલશે નહીં. 100%. હા, તો એ બિઝનેસ પણ એમાંય મંદી નહીં આવે. કારણ કે તો તમને શું લાગે છે કે આ બિઝનેસમાં કોઈ દી મંદી જેવો માહોલ બને એવું? ફૂડમાં અને ખાવા પીવાની વસ્તુમાં મંદી ના આવી શકે. માણસ કપડા વગર રહી શકે, આદિમાનવ જેમ રહી શકે, પણ ખાધા પીધા વગર ના રહી શકે. શું વાત છે! ગાડી એક સમય નહીં હોય તો ચાલે. હાલ જો કે ગાડીનો બી ક્રેઝ છે કે લોકો ગાડી વગર નહીં રહી શકતા, પણ ખાધા પીધા વગર તો માણસ મરી જાય. તો પૂરું થઈ ગયું, ત્યાં તો એનું આયુષ્ય જ ખતમ થઈ જાય. તો ખાવા પીવાની વસ્તુનો ધંધો લોબો ચાલે એન્ડ સુધી, એમાં કોઈ મંદી નથી આવવાની. અને મારું વિઝન આટામાં અને ઘઉંમાં જવાનું કારણ જ એ હતું કે પકડવી છે તો કોઈ ફૂડ ઇન્ડસ્ટ્રી. બરાબર છે, એટલે મંદીની વાત જ કોઈ દી નથી કરવાની. તો લાસ્ટમાં હું એક વાત કરવા માંગુ છું કે ઘણા બધા ગામડામાં યુવાનો હોય તો શું સિટીમાં, તો તમે એને શું સંદેશ દેવા માંગો છો? યુવાનો માટે એવું છે કે હાલમાં જોબમાં બી બહુ કટોકટી છે કે જલ્દી નોકરી મળતી નથી, ચૂસવાની વાતો છે, ઘણા બધા હેરાન કરે ને ઘણું બધું કરે ને કાં તો પગાર એટલો ના આપે. ઘરમાં ખર્ચો તો 15,000નો કહે કે હું આપું 10,000 તો 5,000 વ્યાજવા લાવવાના. સીધી વસ્તુ. હા છે, એટલે આમાં સ્કોપ છે. આપણા મશીનમાં બી આટોમાઇઝનું 3 HP નું મશીન લગાવી દો, આટાનું તમે ચાલુ કરો. સંઘર્ષ તો કોઈ પણ ધંધામાં છે. તો તમારી જે આ સંઘર્ષ જે તમારો છે એની અંદરમાં તમે જે 21 વર્ષની ઉંમરે ચાલુ કર્યું ને અત્યારે આટલું થઈ ગયું, દરરોજનું 1 લાખથી વધારે ટર્નઓવર થાય છે, તો તમારે કેટલા દિવસની અંદરમાં સફળતા આવી બધી મળી? સફળતા તો માલિકની દયા હતી કે ગોલ મારો ફિક્સ હતો. બાકી હું કોઈ પણ ન કહું તો 1000 દિવસ પૂરા રાખવાના. 3 વર્ષ 1000 દિવસ પૂરા રાખવાના. આજે કામ સ્ટાર્ટ કર્યું, 1001મો દિવસ આવે ને એ દિવસ બેસીને ફેસલો કરવાનો કે મારો ધંધો ચાલે એવો છે કે નહીં. બાકી એના વચમાં કોઈ દી વિચારવાનું નહીં કે મારે આ કરવું છે કે નથી કરવું. 1000 દિવસ તો તન તો મહેનત ચાલુ રાખવાની. અચ્છા, એના પછી જ જોવાનું. અને મહેનત જો દિલથી કરશો ને, ગોલ અને વિઝન ક્લિયર હશે ને, તો કોઈ દી તમે પાછા નહીં પડો. હાલના જમાનોમાં એક તો મોબાઈલના ટ્રેન્ડની અંદર લોકો છે ને મોબાઈલમાં બહુ પડે છે, ઓનલાઈન ગેમિંગ ને ટ્રેડિંગ ને એની બધી વાતો કરે. એ કોઈ વસ્તુ કમાઈ નથી આપતી. ક્યારેય સિવાયનો કોઈ ધંધો જ નથી. મહેનત તો તમે ગમે એ કરશો તો કરવાની છે. તમે મસાલાનું મશીન નાખી દો એક નાનું એવું, હાલમાં પાઉચ બજારમાં મળે જ છે. હા, બરાબર છે. મસાલો તમારે જરૂર તો એક ઘરની અંદરમાં ડેઈલીનો મસાલાનો જરૂર છે, એ માટાની જરૂર છે. બાઇક ઉપર તમે જઈને એક પેકેટ ને એક પાઉચ આપતા હો કરિયાણાની દુકાન પર, તમારી ક્વોલિટીમાં દમ હશે, તમારા રેટમાં કમ્પેરિઝન હશે. મોટી કંપનીઓવાળા છે ને એ કમાઈને જ આપે દબાઈ.
એમને બધાને આપવાનું, ડીલરને આપવાનું, ડિસ્ટ્રીબ્યુટરને આપવાનું, હોલસેલરને આપવાનું. તમે ડાયરેક્ટ કન્ઝ્યુમરને આપો. તો સૌથી સારું, રેટ પણ ઉલટાના જાજા મળે અને કન્ઝ્યુમર છે એને સસ્તું મળે, બે બાજુ ફાયદો રહે. બે બાજુ ફાયદો. બરાબર. સરસ, તો તમે સરસ મજાની વાત કરી અને ખરેખર મજા આવી છે. થેન્ક યુ. તો આજે મુસ્તફાભાઈને વાત સાંભળીને ખરેખર મજા આવી ગઈ કે ભાઈ બિઝનેસ કરવો તો ખુદનો કરવો અને ઘરનો કરવો. તો એ બિઝનેસની અંદરમાં એને 21 વર્ષની ઉંમરથી સ્ટાર્ટ કર્યો અને આજે 4 વર્ષની અંદરમાં 1 લાખથી વધારે ઇન્કમ કરવાનો બિઝનેસ સ્ટાર્ટ થઈ ગયો. તો જો તમારે પણ આવો જ કંઈક બિઝનેસ કરવો હોય તો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. અમે લોકો ફૂડ પ્રોસેસિંગ મશીનરી બનાવી છીએ. આટાના મશીન, દાલ મિલ મશીન, રાઈસ મિલ મશીન, મસાલા મશીન, આટા પ્લાન કે બેસન પ્લાન. તમને કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરવો હોય તો જરૂર અમારો કોન્ટેક્ટ કરો, અમે પણ તમને બિઝનેસમેન બનાવશું.